હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડિયો ગુજરાતી વ્યાકરણના 100 સમાનાર્થી શબ્દો પર બનાવવામાં આવ્યો છે. આની પહેલાં પણ સમાનાર્થી શબ્દોના 6 ભાગ બનાવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તે લિંક પર ક્લિક કરી તમે તે વિડિયો જોઈ શકો છો. મિત્રો, તો હવે આપણે 100 સમાનાર્થી શબ્દો જોઈએ. અનિષ્ટ એટલે કે ખરાબ, અશુભ કે દુર્ભાગ્ય. અનુકૂળ એટલે કે ફાવતું, માફક, રચતું કે સગવડભર્યું. અનુગ્રહ એટલે કે કૃપા, દયા, કરુણા, મહેરબાની, મહેર કે અનુકંપા. અનુપમ એટલે કે અદ્વિતીય, અપૂર્વ, અનોખું કે અતુલ. અપકીર્તિ એટલે કે બદનામી, બેઆબરૂ, દુષ્કીર્તિ, અકીર્તિ, નામોશી, હિણપત, વગોવણી, નિંદા કે ફજેતી. અપાર એટલે કે અનગણ, પુષ્કળ, અખૂટ, અમાપ, અક્ષય કે બેશુમાર. અપ્રામાણિક એટલે કે બેઈમાની, કપટી, અવિશ્વાસુ, પ્રપંચી, ઠાગુ, દગાબાજ, તરકટી કે લુચ્ચું. અફવા એટલે કે ગપ, કિંવદંતી, લોકવાયકા, ગતકડું, જુઠ્ઠાણું, તૂટ, તડકો, ગપગોળા કે કાતર. અભણ એટલે કે નિરક્ષર, અશિક્ષિત, અંગૂઠા છાપ, અનક્ષર કે વિદ્યાવિહીન. અભિગમ એટલે કે ગર્વ, અહંકાર, અહમ, દર્પ, ઘમંડ, ગુમાન, મગરૂરી, તરચ, છાક, છાકો, અહંતા કે તુમાખી. અમીર એટલે કે શ્રીમંત, તવંગર, ધનિક, ધનાઢ્ય, ધનવાન, માલદાર કે રઈસ. અમૃત એટલે કે અમી, પિયુષ કે સુધા. અરજ એટલે કે વિનંતી, અરજી, વિનવણી, અનુનય, પ્રાર્થના, આજીજી, બંદગી, કરગરી, ઇબાદત, અર્ચના, આર્જવ કે સરળતા. અરી એટલે કે શત્રુ, દુશ્મન, રીપુ, વેરી, અમિત્ર કે વિપક્ષ. અરીસો એટલે કે દર્પણ, આઈનો, મિરર, આદર્શ કે આરસી. અર્થ એટલે કે હેતુ, ધન, ગરજ કે સમજ. અલગ એટલે કે છેટું, જુદું કે ભિન્ન. અલ્પ એટલે કે સહેજ, જરાક, નજીવું કે થોડું. અવતાર એટલે કે ઉત્પત્તિ, જન્મ, જન્મ, દેહધારણ કે જન્મારો. અવલોકન એટલે કે નિરીક્ષણ, નિરીક્ષા, નિરૂપણ, સમીક્ષા, વિવેચન, વર્ણન, આલોચના, ટીકા, દોહન, ચર્ચા કે સમાલોચન. અવાજ એટલે કે સાદ, શોર, ઘોંઘાટ, ધ્વનિ, નાદ, સ્વર, ઘોષ, ઘાંટો, પોકાર, શબ્દ, રવ, નિનાદ, કલરવ, કોલાહલ, સુર કે કંઠ. અશ્વ એટલે કે ઘોડો, તોખાર, તેજી, ઘોરક, તુરંગ, હય, વાજી, રેવંત કે સેઘવ. અસુર એટલે કે રાક્ષસ, દૈત્ય,
દાનવ, નિશાચર, રજનીચર કે દનુજ. આંકડી એટલે કે અર્ગલ કે હૂક. આંખ એટલે કે નેત્ર, ચક્ષુ, લોચન, નેણ, અક્ષી, નયન, નેન કે ઇક્ષ. આંસુ એટલે કે અશ્રુ. આકરું એટલે કે મુશ્કેલી, કઠણ, વસમું, જટિલ, કપરું, જલદ, ઉગ્ર, તીવ્ર કે તીખું. આકાશ એટલે કે નભ, અંબર, ગગન, વ્યોમ, આસપાસ, આભ, અંતરિક્ષ, અભ્ર, અનંત. વિહાયસ, ગયણ, નભશીલ, ફલક, સુરપથ કે વિતાન. આખરી એટલે કે અંતિમ, છેલ્લું, છેવટ કે અંતકાળ. આઘાત એટલે કે ફટકો, પ્રહાર, ઘા, જખમ, માર કે ઝટકો. આજ્ઞા એટલે કે હુકમ, પરવાનગી, અનુજ્ઞા, મંજૂરી, નિર્દેશ, ફરમાન, તાકીર, રજા કે આદેશ. આડખીલી એટલે કે અંતરાય, બાધા, વિઘ્ન, અડચણ, નડતર કે પ્રત્યવાય. આતુરતા એટલે કે જિજ્ઞાસા કે ઉત્કંઠા. આદત એટલે કે ટેવ, લત, ખો, ફંદ, ફંદો કે વ્યસન. આદમી એટલે કે પુરુષ, નર, આદમ, મર્દ કે ભાયડો. આદિમ એટલે કે પ્રારંભનું, મૂળ કે અસલ. આધાર એટલે કે ટેકો, આલંબન, આશ્રય, ઓશ, અવલંબન કે આશરો. આનંદ એટલે કે હર્ષ, આમોદ, ઉલ્લાસ, આહલાદ, પ્રમોદ, ઉમંગ, ખુશી, હરખ, હોશ, મોહ, છંદ, પ્રસન્નતા, વિનોદ, રાજીપો, લિજ્જત, મોજ, પુલકિત, અશોક, રંજન, લહેર કે સ્વાદ. આબરૂ એટલે કે ઇજ્જત, શાખ, આટ, પ્રતિષ્ઠા, વક્કર, પટ, પતિજ, ટેક, નામના, નામ, વાત, નક્ષ, તોકીર કે મોભો. આબાદી એટલે કે જાહો જલાલી, વૈભવ, ઐશ્વર્ય, ભપકો, દબદબો, ઠાઠમાઠ કે સમૃદ્ધિ. આભાર એટલે કે એહસાન, કૃતજ્ઞતા, ઉપકાર, પાડ કે ઉપકૃતિ. આભારી એટલે કે ઓશિંગણ, કૃતજ્ઞ કે એહસાનમંદ. આભૂષણ એટલે કે આભરણ, અલંકાર, ઘરેણું, દાગીનો, જણસ, ઝેવર, ઝવેરાત કે અશરફી. આમંત્રણ એટલે કે દાવત, ઇજન, નોતરું, નિમંત્રણ કે સંદેશો. આલેખન એટલે કે લેખન, નિરૂપણ કે ચિત્રણ. આવકાર એટલે કે સન્માન, બહુમાન, સત્કાર, સ્વાગત કે આદર. આશય એટલે કે તાત્પર્ય, ઈરાદો, હેતુ, ધારણ કે ઉદ્દેશ. આશા એટલે કે ઈચ્છા, કામના, અભિલાષા, મનોરથ, સ્પૃહા, અપેક્ષા, વાંછા, વાંછના, લિપ્સા, આકાંક્ષા, આસ્થા, ઉમેદ, ધારણા, મહેચ્છા, તમન્ના, લાલસા, લોભ, અરમાન, મનીષા કે તૃષ્ણા. આસ્થા એટલે કે ભાવ કે લાગણી. આળ એટલે કે આક્ષેપ કે તહોમત. આળસુ એટલે કે એદી,
પ્રમાદી, અવસાદી કે ગાફેલ. ઓઠ એટલે કે ઓષ્ઠ, હોઠ કે દશન વસન. ઓવારો એટલે કે ઘાટ, આકાર કે લાગ. ઈયળ એટલે કે જીવડો કે કીડો. ઇક્ષુ એટલે કે ઇક્ષુમેહ, મધુમેહ કે મધુપ્રમેહ. ઈચ્છા એટલે કે અભિલાષા, મનીષા, કામના, સ્પૃહા, એષણા, આકાંક્ષા, અરમાન, ઝંખના, અબળખા, મનોભાવ, કોડ કે ઉમેદ. ઇનામ એટલે કે બક્ષિસ, પારિતોષિક, પુરસ્કાર કે ભેટ. ઇનકાર એટલે કે નામંજૂરી, અસ્વીકાર, મના, નિષેધ, પ્રતિબંધ કે નકાર. ઇન્દુ એટલે કે ચંદ્ર, શશી, શશાંક, મૃગાંક કે છાયામાન. ઇન્દ્ર એટલે કે પુરંદર, વાસન, સુરપતિ, રાક, મધવા, દેવરાજ, સહસ્ત્રાક્ષ, અર્મેશ કે સચીપતિ. ઇન્સાન એટલે કે મનુજ, માણસ, જાણ, મનખ, મનુષ્ય કે માનવ. ઇભયક એટલે કે સાહુકાર, પૈસાદાર કે ધનવાન. ઇજ્જત એટલે કે આબરૂ, શાખ, નામના, મોભો કે ખ્યાતિ. ઈભ એટલે કે હાથી, હસ્તી, ગજ, કંજર કે કુંજર. ઈમાનદાર એટલે કે પ્રામાણિક, ચોખ્ખું, નીતિમાન કે સદાચાર. ઈર્ષા એટલે કે ઈર્ષ્યા, અદેખાઈ, દ્વેષ, દાજ, કિન્નુ કે વેર. ઇલાજ એટલે કે ઉપાય, ઉપચાર, દવા, ઔષધ કે ઔષધ. ઇલકાબ એટલે કે ખિતાબ કે સન્માનપત્ર. ઈશન એટલે કે ઐશ્વર્ય, મહતા કે મોટાઈ. ઈશ્વર એટલે કે પરમાત્મા, પરમેશ્વર, પ્રભુ, વિભુ, ઈશ, પરમેશ, ભગવાન, જગદીશ, દેવેશ, દીનાનાથ, અંતર્યામી કે કીર્તાર. ઇહલોક એટલે કે દુનિયા, જીવલોક, મૃત્યુલોક, ભૂલોક કે પૃથ્વી. ઉકળાટ એટલે કે ગરમી, બાફ, ઘામ કે બફારો. ઉકેલ એટલે કે નિકાલ, નિર્ણય, સ્પષ્ટીકરણ કે ફડચો. ઉગ્ર એટલે કે આકરું, તેજ, ક્રોધ, ગરમ, પ્રખર કે જબરું. ઉચ્ચાટ એટલે કે મૂંઝવણ, ખિન્નતા, ફિકર, રંજ કે ચિંતા. ઉચ્ચ એટલે કે ઊંચું, પ્રૌઢ, ઉન્નત કે ચડિયાતું. ઉછંગ એટલે કે ખોળો કે ગોદ. ઉછાળો એટલે કે કૂદકો, ઉલાળો, છલાંગ, ઠેકડો કે ફલાંગ. ઉજાણી એટલે કે મેળાવડો, જાફત, મિજબાની, જમણ, ઉત્સવ, ઉજવણી, સમારંભ કે સ્નેહ મિલન. ઉજ્જડ એટલે કે નિર્જન કે વેરાન. ઉત્તાપો એટલે કે સંતાપ, દુઃખ, પીડા, ખેદ કે કલેશ. ઉત્તમ એટલે કે શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ, ચુનંદા, પરમ, અપ્રિતમ, અનુપમ, સર્વોત્તમ, અભિજાત, સુંદર, બેનમૂન, ખાનદાન, સરસ, અજોડ કે અદ્વિતીય. ઉત્તર એટલે કે જવાબ, વચન, પછીનું કે પ્રતિવાક્ય. ઉત્સાહ એટલે કે ધગશ, ખંત, ખાંત, ઉમંગ, ચંચળતા, હોશ, આનંદ કે હર્ષ. ઉદાસ એટલે કે ગમગીન,
ખીન, દિલગીર, નાખુશ, મલાન, નિરાશ, હતાશ કે કરમાયેલું. ઉદ્વેગ એટલે કે વ્યાકુળતા, ચિંતા, વિષાદ, અજંપું, દુઃખ, ઉચ્ચાટ, મૂંઝવણ, ખેદ. ઉન્નતિ એટલે કે વિકાસ, ઉત્કર્ષ, અભ્યુદય, ચડતી, ઉત્થાન, પ્રગતિ, અભિવૃદ્ધિ, ઉદય કે સમૃદ્ધિ. ઉપકાર એટલે કે આભાર, એહસાન, કૃતજ્ઞતા, પાડ, ઉપકૃતિ, સપાડું, મદદ, સહાય કે અવલંબન. ઉપદેશ એટલે કે શિક્ષા, શિખામણ, સલાહ કે શીખ. ઉપવન એટલે કે ઉદ્યાન, વાટિકા, બાગ, બગીચો, વાડી કે ફૂલવાડી. ઉપવસ્ત્ર એટલે કે ઉત્તરીય. ઉપવાસ એટલે કે અનશન, બાંધણ કે લાંઘણ. ઉપાધિ એટલે કે પડાવી, ખિતાબ, સંજ્ઞા, જંજાળ, પીડા કે તકલીફ. ઉપેક્ષા એટલે કે અનાદર, તિરસ્કાર કે અવગણના. ઉર એટલે કે દિલ, હૈયું, અંતઃકરણ કે હૃદય. ઉવડક એટલે કે અઘટિત, અયોગ્ય કે નાલાયક. ઉષાકાળ એટલે કે પ્રાગળ કે મળસ્કું. ઉણપ એટલે કે ઓછાપણું, ખોટ, ઓછક કે ઘટ. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.